મહેસાણા જિલ્લાના પ્રવાસે આવેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિકાસના સંકલ્પ સભામાં લોકોને સંબોધતા ભાજપના ઉમેદવારની જંગી બહુમતી જીતાડવાની અપીલ કરી હતી। મહેસાણા જિલ્લાના લીંચ ગામમાં યોજાયેલી વિકાસ સંકલ્પ સભામાં ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે ભાજપ સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસના સૂત્ર સાથે કાર્ય કરી રહ્યું છે। તેમણે જણાવ્યું કે મહેસાણા જિલ્લા અગાઉ ડાર્ક ઝોનમાં હતો, પરંતુ સરકારે તળાવો ઊંડા કરી પાણીની વ્યવસ્થા સુધારી જિલ્લાને હરિયાળો બનાવવાનો પ્રયાસ કર્યો હતો। મુખ્યમંત્રીએ જિલ્લામાં બિનહરીફ થયેલા ઉમેદવારોને અભિનંદન પાઠવ્યા હતા। क्या विश्वास તમે ઇલેક્શન ટાઈમે આવવાનું એવા કેટલાય ઉમેદવારો તમારી પાસે હશે અત્યાર સુધીમાં કે જેણે ફોર્મ ભર્યું, કદાચ છે ને હારી ગયા પછી બીજા 5 વર્ષે આવજો ને ઉસે રહેજો, બીજા 5 વર્ષે આવવાનું, ત્યાં સુધી ક્યાંય દેખાડો। ભારતીય जनता पार्टी ઇલેક્શન હોય કે ના હોય, અમારો એક કાર્યકર્તા પ્રજાજનોની વચ્ચે રહીને કામ કરવા ટેવાયેલો વ્યક્તિ છે। જ્યાં અમારી સીટ નહીં આવી હોય ત્યાં પણ અમારો કાર્યકર્તા કામ કરતો હશે, પ્રજાજનોની વચમાં રહેતો હશે। અને એ વિશ્વાસ માન્ય વડાપ્રધાન શ્રીએ કેળવ્યો છે, તમારો વિશ્વાસ અમને મળ્યો છે। અને એ વિશ્વાસના હિસાબે, તમારી તાકાતના હિસાબે આજે અમે જે પણ કામ કરી રહ્યા છીએ તમારા પ્રજાજનોના વિશ્વાસના કારણે કરી રહ્યા છીએ। અને ભારતીય જનતા પાર્ટી તમારી વચ્ચે રહી પ્રજાજનોના દુઃખમાં દુઃખ અને સુખમાં સુખી એ રીતનો કાર્યકર્તા તમારી સાથે રહી અને કામ કરવા ટેવાયેલી પાર્ટી છે। આપણે સૌ સાથે મળી અને માનનીય વડાપ્રધાનશ્રીનું ખૂબ સારું કાર્યસૂત્ર છે, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસ। આ કાર્યમંત્રથી આપણે બધાએ કામ કરી રહ્યા છીએ। અને ત્યારે જ આજે વિકસિત ભારતનો સંકલ્પ જે લીધો છે, એ વિકસિત ભારતના સંકલ્પમાં જો આપણે બધાએ આગળ વધવું હશે તો નાનામાં નાનો માણસ, છેવાડાનો માણસ એ કેવી રીતે મુખ્ય પ્રવાહમાં આવે એના માટેનો હર હંમેશા એમણે વિચાર કર્યો છે। અને એટલે જ એ સાથે જો આપણે કામ કરીશું તો જ આપણે વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ। અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ, એ જ અભ્યર્થના સાથે વિરમું છું। ભારત માતા કી જય। વડાપ્રધાનશ્રીએ 2003માં વાઇબ્રન્ટ ગુજરાત શરૂ કર્યું અને વાઇબ્રન્ટ ગુજરાત એ વખતે ગ્લોબલ પ્લેટફોર્મ, આંતરરાષ્ટ્રીય લેવલે ધંધા રોજગારને ગ્લોબલ પ્લેટફોર્મ અહીંયા ગુજરાતમાં આપ્યું। ભારત દેશ નહીં, ગુજરાત રાજ્યની વાત છે। ગુજરાત રાજ્ય મેં એ વખતે આપ્યું ને એનો ફરક શું પડ્યો? તો એક આંકડો તમને આપું કે માનનીય વડાપ્રધાન શ્રી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે MSME નાના કારખાનાઓથી માંડીને 1.83 લાખ હતા ખાલી। આજે એ આંકડો 27 લાખે પહોંચ્યો છે। 27 લાખે। આ બધી જ ઇન્ડસ્ટ્રીઝ જે ચાલી છે, મોટી ઇન્ડસ્ટ્રી તો ઘણી બધી આવી છે કે જે ગ્લોબલી જેના નામ છે મોટી કંપનીઓના, એમાં 500 જો મોટી કંપનીઓ લઈએ, એમાંથી 100 મોટી કંપનીઓ આજે ગુજરાતમાં કામ કરી રહી છે। ગુજરાતમાં કામ કરી રહી છે। રોજગારી માટે પણ એટલી વ્યવસ્થા કરી છે। કોઈ પણ માણસ જે બોલવું હોય બોલી શકે છે। ચૂંટણી સમયે ગમે ત્યારે જેને જે બોલવું હોય, પણ આપણે જોવું તો પડે કે ભાઈ તમને જે રાજ્ય તમારી પાસે છે ત્યાં કોઈક તો કામ કરીને બતાડો કે પ્રજાજનોને એમ લાગે કે ના તમારી વાત અહીંયા સાચી છે। એવું કશું જ નહીં। અહીંયા આગળ જુદી વાત, જ્યાં આગળ કરવાનું આવે ત્યારે કંઈ કરવાનું નહીં। અનુપસિંહ ચાવડા, દિવ્યાંગ ન્યૂઝ, મહેસાણા।